तो दोस्तों आज हमारे क्या गया था त्रिशु एवरीवन करवा जाओ ने तो कोई ठोक दिन जतु रही अँ ज उभું રહેવાનું જો આ બાજુ લઈને આવે આમે લઈને આવે એટલે ગાડીઓ જોડે તો હેલો એવરીવન કેમ છો બધા રીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે માય યુટ્યુબ ચેનલ છૂટી ગયા આઈ હોપ બધા મજામાં હશે મસ્ત હશે સ્વસ્થ હશે બધાને જય સ્વામિનારાયણ देखो दोस्तों आज અમે ગયા હતા છૂટીની ગયા જાય છે હેલો એવરીવન કેમ છો બધા રીના રાઠવાના નવા વ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ આઈ હોપ બધા મજામાં હશો મસ્ત હશે પહેલાં બધાને જય સ્વામિનારાયણ જય જોહાર જય આદિવાસી देखो दोस्तों તબિયત તો તમને બધાને ખબર જ છે ગલું તું એવું ને એવું જ છે બિલકુલ સ્ટેબલ નથી ખબર નહીં કેમ જાણે શું થાય છે તો એવું થયું કે આ ખબર નહીં કયા કારણથી હમણાં વાયરલ પણ થઈ રહ્યું છે લાગે છે આ તો એના શું તો ત્રીજા ચાંદલા કેટલા કરીશ તું ચાંદલા કેટલા કરીશ એ કે પેલી મને પેલા મને એક અંકુ મૂકી દે તો હાલ તો એવી રીતે ના કરશી જો શું કરી રહ્યો હવે ચાંદલો આખો તો ચલો હું છે ને આજે શું ખાઉં છું દાળ અને કેવું છે દોસ્તો તબિયત છે ને મારી ખબર નહીં બાપા અને દાળ જ પીધો એટલીસ્ટ દાળ પીવું તો કેવું ગળું થોડું આમ સાફ થાય અહીંયાથી એટલે આજે હું છે ને દાળ જ પીવું શરદી અને અસરદા હતા બધું ભેગું છે ને ગરમ જ પાણી પીવું છું ફિર બી ચલો જમી લઈએ પછી જઈશું પર ઢાબે બાય બાય એટલી ખરાબ તબિયત થઈ છે ને કેટલું પણ ખા જો અત્યારે આની આખો દિવસ ખા વાગ્યા છે 3:30 વાગવાયા છે અને મારે હજી કામથી જવાનું હતું કાલે પણ ગયેલા ને એટલે હજુ જવા બહુ કંટાળો લાગે છે હવાની બહુ ગંધાય છે સાચે તો ચાલો પૂછતું હું છે ને તો મને જવા કહેશું એ હવે કઈ દવા લાવું મેં આખી બાટલ પી ગઈ છું પણ ખાંસીને ખબર નહીં કોણ જાણે કઈ ઇન્ફેક્શન ભરાઈ ગયું છે આખો દિવસ ખા મારે તો ચાલેલું જ છે મોડા આ કંઈ કરીને મટી જાય ને એના લીધે એક વખત ખાઈ લીધું હવે ના લાગતી હોય પહેલાં કહેતો પહેલાં અને ઠંડુ નહીં ખાવાનું શાક ફ્રીજમાંથી તરત નહીં ખાવાનું કેમ કે છે ને પછી આ તને આ મને કફ નહીં શરદી મટતી નહીં પછી એટલે કહું થોડી વાર બહાર કાઢવાનું પછી જ ખાવાનું જોને કેવી જાતે કાપે છે એ હાથમાં વાગી જાય સીધી બેસ
સીધું બેસવાનું વ્યવસ્થિત. મારી દીકરીનો ટાઈમ આવી રીતે રવિવારે એ તો એ પણ ખાખા કરે ને હું પણ ખાખા કરું, બે વચ્ચે ખાખા એવું છે. ખાવામાં આખો દિવસ નીકળી જાય કેમ કે તબિયત મારી છે ને આ માથું ભરાયેલું જ આજે વિક્સ પાછી લે પેલું સૂંઘવાની લાવી ને તે ખબર નહીં કંઈ ખોવાઈ ગયું છે, મળતું જ નથી. ચલો ભાઈ તો દોસ્તો તમને ખબર છે કેટલા દિવસથી મારો આમ શરદીના કારણે મારું તબિયત ઠીક નહીં હોતી અને હું અત્યારે કેવું છે થોડું બ્લેન્કેટ અને બેડશીટ એ ધોવાની હતી એટલે હું ઉપર આવી કેમ કે ધોઈ નાખું તો એટલીસ્ટ એમાંથી કંઈ વાયરસ હોય તો ધોવાઈ જાય ને. રોજનું રોજ ખાંસી કરું શરદી કરું તો એની અંદર ઘૂસ્યા કરે અને મને શરદી શી ખબર બહુ સમયથી ચાલી રહી છે ને એટલી લાંબી ચાલીને કે મટવાનું નામ જ નથી લેતું. મારે બધા પર ડિસ્ટર્બ થાય છે પણ તો બી ડિસ્ટર્બ એને તો હું છોડતી જ નથી. મેં મારા ભલે ને એને શરદીને મટશે જ્યારે એને મટવું હશે પણ હું મારું કામ તો ચાલુ જ. અત્યારે હું છે ને ધોવા માટે આવી હતી બેડશીટ અને બ્લેન્કેટ અને ત્રીસું ગઈ છે સ્કૂલે કેમ કે એનો 10:30નો ટાઈમ એટલે હું ફટાફટ છોડી આવું અને પછી મારા કામ પર લાગી જાઉં. તો ચાલો ભાઈ અને હું જાઉં છું હવે થોડું લેખન વાંચન એન્ડ સુબહ પ્રાણાયામ યોગા રનિંગ બનિંગ સબ કરી દીધું. હવે હું જાઉં છું પાછી નીચે કેમ કે નીચેની થોડી વાર હું અહીંયા બેસીશ, બ્લેન્કેટ સુકાવી દઉં અને તમે મારો આવો વિડીયો જોતા રહો અને લાઈક ના કરતા હોય તો પણ કરતા રહો, ના ગમતો હોય તો પણ કરી દેવાનું અને શેર કરવાનું અને સબસ્ક્રાઈબ પણ કરવાનું નહીં ભૂલવાનું. પહેલાં કરી દેવાનું. લાઈક કરવામાં શું વાંધો તમને, આમ ખાલી થંબનેલને એમ દબાવવાનું જ છે. ક્યાં તમારે ચાર્જીસ તો તમે લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો હું જાઉં અને માસી નથી આવ્યા આજે, જવા દો ને રોજ એ પણ ત્રાસ થઈ ગયો છે. તો ચલો ભાઈ.